હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। તો પૌષ્ટિકતાથી ભરપૂર એવા શિયાળામાં ખાવાની મજા પડી જાય અને હવે ઉત્તરાયણ પણ આવી રહી છે, તેમાં તમે આ તલના લાડુનું દાન પણ કરી શકો। તો આટલા સરસ 3 જ વસ્તુથી બની જતા લાડુ શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં 2 વાટકા જેટલા તલ લીધા છે, તેમાં તાપ ઉપર એને શેકી લઈશું। આને ખાલી આપણે કોરા શેકી લેવાના છે। કાચા તલમાં કરો તો પણ ચાલે, પણ શેકેલા હશે તો ટેસ્ટ વધારે સારો આવશે। અને આવી રીતના કન્ટિન્યુ સ્ટર કરવાના છે, જે નીચે બળી ન જાય। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। તમને અવાજ પણ આવતો હશે તલ ફૂટવાનો, બસ આવી રીતના તલ ફૂટવા માંડે એટલે આપણે શેકાઈ ગયા છે એમ સમજવાનું। વધારે નથી શેકવાના, આટલા જ શેકવાના છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 મિનિટ આવી રીતના હલાવશું। કઢાઈ ગરમ હશે એટલે એમાં થોડા વધારે શેકાઈ જશે। હવે 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, હવે આને આપણે કાઢી લઈશું। તો મેં એક ડીશમાં આવી રીતના કિચન ટોવેલ રાખી એની ઉપર તલ કાઢ્યા છે। એમને એમ રાખશું તો અહીંયા પાણી જેવું લાગશે અને તલમાં હવા લાગી જશે, એટલે આપણે આવી રીતના કપડા ઉપર રાખવાના। હવે આપણે આ વાટકીના માપથી તલ લીધા હતા, 2 વાટકી તલ લીધા હતા, એની સામે મેં 1 વાટકી ગોળ લીધો છે અને 1 ચમચી જેટલું ઘી તળિયામાં નાખ્યું છે, એટલે ગોળ ચોટે નહીં। તમે તેલ પણ નાખી શકો, પાણી પણ નાખી શકો, પણ હેલ્થવાઇઝ ઘી સારું રહેશે એટલે મેં ઘી એડ કર્યું છે। હવે આવી રીતના એક ધારું હલાવી અને ગોળ ઓગળવા દેવાનો છે। આમાં ચાસણી કે પાયો કશું જોવાનું નથી, ગોળ ઓગળી જાય એટલે આપણું કમ્પ્લીટ થઈ જશે। ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખવાની છે, ફાસ્ટ ફ્લેમ હશે તો ગોળ બળી જશે। હવે આપણા ગોળ ઓગળી ગયો છે, આપણે એમાં 1 ચમચી જેટલી સૂંઠ પાવડર એડ કરીશું। ઓપ્શનલ છે, પસંદ હોય તો કરવાનો, નહીં તો નહીં કરવાનો। હવે આપણે આ સૂંઠ પાવડરને એકદમ પહેલાં મિક્સ કરી દઈએ। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં આપણે શેકેલા તલ એડ કરી દઈએ। હવે આને તમે થાળીમાં ઢાળીને ચોરસા પણ પાડી શકો અને લાડુ પણ વાળી શકો। હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, થોડુંક આપણે ઠંડુ પડવા દઈએ, કેમ કે નહીં તો આપણે હાથ નહીં અડાડી શકીએ। હવે આપણે આવી રીતના પાણીવાળો હાથ કરી લઈશું અને દાબીને આવી રીતના લાડુ વાળી લઈશું। અને આ પ્રોસેસ કરવામાં થોડી સ્પીડ રાખવાની, જામી જશે તો પછી લાડુ નહીં વળે। તો હવે આવી જ રીતના હું બધા લાડુ વાળી અને તૈયાર કરી લઉં છું। તો અહીંયા મેં બધા જ લાડુ વાળી દીધા છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ પૌષ્ટિક એવા તલના લાડુ। એકદમ સરળ અને ઝડપથી બની જતી આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક કોમેન્ટ દ્વારા મારી સાથે ચોક્કસથી શેર કરજો। આવી અલગ અલગ રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।